નમસ્તે મિત્રો, હર હર ગંગે, જય માં ગંગે। મિત્રો, આજે અમે લોકો હરિદ્વાર છીએ અને માં ગંગાના દર્શન કરવા માટે આવ્યા છીએ। તો મિત્રો, તમે લોકો બી અમારા સાથે વિડીયોમાં બન્યા રહેશો। હલો મિત્રો, તો આજે માં ગંગાના દર્શન કરીશું અને સામે સાક્ષાત સૂર્યનારાયણ પણ હાજર છે। માં ગંગા છે પતિત પાવની, માં ભગવતીના આશીર્વાદ લઈશું। હર હર ગંગે, માં ગંગે। અને મિત્રો, તમે જોઈ રહ્યા છો માં ગંગા અવિરતપણે વહ્યા કરે છે। જય માં ગંગે, હર હર ગંગે। માં ગંગા સાક્ષાત હાજરા આપના સમક્ષ છે અને માં ગંગાનો પ્રવાહ પણ સરસ વહ્યા કરે છે। નિર્મળ, શીતળ, પવિત્ર જળ। અને આજે જે ગંગા નદીની અંદર પાણી છે બહુ જ ઓછું છે। અને બધા ભક્તો ગંગાની અંદર સ્નાન પણ કરી રહ્યા છે। અને સામે દૂર જે ઘોડા ઉપર સવારી કરી રહ્યા છે ભાઈ, એ નદી ક્રોસ કરી રહ્યા છે। તો આ બાજુથી માટી લઈ, આ સામેના કિનારેથી ઘોડા ઉપર એ લોકો માટી લઈ અને આ રીતે નદી ક્રોસ કરે છે। નદી ક્રોસ કરી અને સામેની સાઈડ જઈ રહ્યા છે। તો પાણી ઓછું છે એટલે આ લોકો સરળતાથી જઈ શકે છે। સમજીએ કે કમર સુધીનું પાણી છે। આમ તો મોટા ભાગે પાણી સામે ઘાટ છે ત્યાં સુધી હોય છે, પણ અત્યારે પાણી ઓછું છે એટલે આ બધા પથ્થર પણ અત્યારે દેખાઈ રહ્યા છે। બાકી પથ્થર પણ દેખાતા નથી હોતા, અહીંયા બહુ પાણી હોય છે। અને એક ભાઈ ગંગા નદીની અંદર તરી રહ્યા છે। જે લોકોને તરતા આવડતું હોય છે એ લોકો આસાનીથી નદીની અંદર તરી શકે છે। આ કિનારાથી ઓલે કિનારે પણ જઈ શકતા હોય છે આ લોકો। આ તરફથી ગંગા માતાનો પ્રવાહ આવી રહ્યો છે। અને આ બધા લોકો ગંગામાં સ્નાન કરી રહ્યા છે। આસ્થા અને આસ્થાની મમ્મી પણ દૂર છે, કંઈક પથ્થર શોધી રહ્યા છે। સામે ઘાટ છે અને સામે ગંગેશ્વર મહાદેવ મંદિર છે। પથ્થરો પણ ઘણા બધા છે। બહુ સરસ પથ્થરોનો પણ એક નજારો છે। જે નદીની અંદર પથ્થરો આગળથી જે પાણીની સાથે તણાઈને આવતા હોય છે, તો એનો આકાર પણ સરસ રીતે ગોળ થઈ ગયેલો છે। કંઈક માતાના સાનિધ્યમાં બેસીને જે એક શાંતિ સુકૂન મળે છે એની પણ કંઈક મજા જ અલગ હોય છે। માનું નિર્મળ જળ અવિરત રીતે આ રીતે વહ્યા કરતું હોય છે અને માની ગોદમાં આવીને એક શાંતિ સુકૂનનો અહેસાસ થતો હોય છે। અહીંયા મને એક સરસ શિવલિંગ આકારનો એક પથ્થર મળ્યો છે। સેમ ટુ સેમ શિવલિંગનો આકાર છે અને જે રીતે છે પથ્થર એ રીતે આ બિરાજમાન કરી અને ભગવાન શિવની પૂજા પણ આપણે કરી શકીએ છીએ। તો શિવલિંગ માટે પણ સરસ પથ્થર છે આ। અને જીવનની ભાગ દોડથી થાકી હારી કંટાળીને જે માં ગંગાના
સાનિધ્યમાં આપણે લોકો અહીંયા આવતા હોઈએ છીએ તો એક એટલી શાંતિ મળે છે, સુકૂન મળે છે. નદીની અંદર એકી સાથે ઘણા બધા ઘોડા છે, માટી લઈને નદી ક્રોસ કરી રહ્યા છે. જો આપણે જેટલું બી ઝૂમ થતું હતું મેં ઝૂમ કરવાની કોશિશ કરી, પણ પાણી કમર સુધીનું જ છે. તો આ કિનારેથી ઘોડા માટી લેવા માટે આવે છે અને સામેની બાજુ અહીંયાથી માટી લઈ અને ફરી પાછા વળી અને આ લોકો નદી ક્રોસ કરી રહ્યા છે. અને નદીનું પાણી કમર સુધીનું છે, પાણીનો પ્રવાહ બહુ ઓછો છે, એટલે સરળતાથી આ લોકો નદી ક્રોસ કરી શકે છે. માં ગંગાનું જળ એટલું ચોખ્ખું છે કે અંદરના પથ્થરો પણ આપણે જોઈ શકીએ છીએ. નિર્મળ, શીતળ, સુંદર જળ. હર હર ગંગે, જય માં ગંગે. આ રીતે પથ્થરો પાછળથી પણ સરસ રીતે ગંગા નદી દેખાઈ રહ્યા છે. આસ્થા અને આસ્થાની મમ્મી, તમે લોકો શું કરી રહ્યા છો ભાઈ? બાજુ શિવલિંગ એ લોકો શોધી રહ્યા છે. પથ્થરોની આકારમાં જે શિવલિંગનો શેપ હોય છે. તો આ ગંગાના કિનારે નદીને પટની અંદર પણ આ રીતે સરસ કંઈક ઉગેલું છે. શું છે તો ખ્યાલ નથી, પણ સારું, મતલબ આપણે એમ કહી શકીએ કે સારા ફૂલ છોડ પણ ઉગી ગયા છે અંદર. પથ્થરોની અંદર જે ચાલવામાં થોડી તકલીફ થઈ રહી છે કે જ્યારે આપણે પગ મૂકીએ ત્યારે નીચેનો પથ્થર અનબેલેન્સ થાય છે. અમે લોકો અત્યારે ઘાટ ઉપર આવી ગયા છે અને ગંગેશ્વર મહાદેવ છે. ગંગેશ્વર મહાદેવની પૂજા કરીશું, જળ અભિષેક કરીશું. અને આ રીતે સરસ મજાનો અહીંયા ગાર્ડન પણ છે અને મા ગંગાનો પ્રવાહ પણ જોઈ શકીએ છીએ. સરસ રીતે વહે છે અને અમે લોકો છેક નદી કિનારે હતા. જે સામે ઓલા લોકો ભાઈઓ નાહી રહ્યા છે, ગંગા સ્નાન કરી રહ્યા છે. અમે ત્યાં હતા, ત્યાંથી હવે ઉપર આવી ગયા છીએ. નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય. જય શ્રી શંકર ભોળાનાથ મહાદેવ હર. હવે ભોળાનાથનો જળથી અભિષેક કરીશું. નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય. હર મહાદેવ હર. જય ભોળાનાથ, જય શ્રી શંકર ભોળાનાથ, હર મહાદેવ હર. જય શ્રી શંકર ભોળાનાથ. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનાન મૃત્યુર્મુક્ષીમામૃતાत्. જય શ્રી શંકર ભોળાનાથ, હર મહાદેવ હર. ભગવાન શ્રી જય શ્રી શંકર ભોળાનાથ, હર મહાદેવ હર. મહાદેવની પૂજા અર્ચના કરીશું. નમઃ શિવાય, 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 નમઃ શિવાય. જય શ્રી શંકર ભોળાનાથ, મહાદેવ. જય મહાદેવ, જય મહાદેવ, જય શ્રી શંકર ભોળાનાથ. દેવાધિદેવ મહાદેવ તમારી જય હો, જય હો. નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય. જય શ્રી શંકર ભોળાનાથ મહાદેવ. દેવાધિદેવ મહાદેવ ભગવાન શિવ ભોળાનાથ, જે ભોળાનાથના
મસ્તકમાંથી મા ગંગાનું ઉદ્ગમ સ્થાન છે. હર હર ગંગે, જય મા ગંગે. અમારી આસ્થા ભોળાનાથની ધજાના દર્શન કરી રહી છે, ભગવાન શિવના આશીર્વાદ લઈ રહી છે અને સામે પાછળ ગંગા માતા છે અને અમે અત્યારે મા ગંગાના દર્શન કર્યા, ભગવાન શિવની પૂજા અર્ચના કરી, જળ અભિષેક કર્યો. મંદિરની આજુબાજુમાં આ રીતે સરસ સરસ ઊંચા ઊંચા વૃક્ષો છે, એ બી સરસ સુંદરતામાં વધારો કરી રહ્યા છે. અહીંયા વૃક્ષો અને સરસ મજાનું ગાર્ડન પણ છે. મિત્રો, આજે સામે તમે જોઈ શકો છો ભારત માતાનું મંદિર છે હરિદ્વારની અંદર, જે ગંગા નદી કિનારે એકદમ નજીક જ છે, ગંગા ઘાટની નજીક. તો સામે ભારત માતા મંદિર. હર હર ગંગે, જય મા ગંગે. હરકી પેઢી બ્રહ્મકુંડ ઘાટ, હરિદ્વાર.